ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી. જે મુજબ બુધવારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભગડાટી બોલાવી. નવસારી, વલસાડ, ડાંગ, સુરત સહિતના શહેરોમાં વહેલી સવારથી જ વરસાદે જમાવટ કરી. નવસારી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદ વરસ્યો. તેજ પવન સાથે ખપકેલા વરસાદથી રોડ પાણી થઈ ગયા. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી. જોકે ખેડૂતો માટે આ વરસાદ ઘાતક સમાન સાબિત થયો. આ પંથકમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો. 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની કાપણી બાકી છે, ત્યારે તેના પર વરસાદ આફતરૂપી વરસતા ડાંગરનો પાક ધોવાઈ ગયો. કાપણી પહેલા જ પડેલા વરસાદને કારણે ડાંગરના ભાવ ઓછા મળવાની શક્યતાઓ છે, જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ દ્રશ્યો ડાંગના સાપુતારાના છે, જ્યાં પણ સવારથી વરસાદને લઈને વાદળો પહોંચી ગયા હતા. કાળા ડિબાંગ વાદળો સવારથી વરસી પડ્યા હતા. સાપુતારામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. ધોધમાર વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા હતા. વરસાદના કારણે ડાંગ જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સાપુતારાના ડુંગરો સાથે વાદળો વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. અહીં એક માસથી વરસાદ પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ અને રીમઝીમ વરસાદને કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી. જાણે મિની કાશ્મીર બની ગયો હોય તેવો માહોલ સર્જાતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા. વેકેશન માણવા આવેલા પર્યટકોએ વાતાવરણનો આનંદ લીધો. બીજી તરફ ગાઢ ધુમ્મસ જવાતા વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવી પડી. ધુમ્મસવાળા વાતાવરણમાં લોકો સવારમાં ચાલવા નીકળ્યા. હાલ ઠંડકમય વાતાવરણનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.